વાલા વાલા બાળકો, કેમ છો તમે? છગન ઓફિસમાં બહુ મોડો આવ્યો. શેઠે કારણ પૂછ્યું તો છગને કહ્યું. હું સૂઈ ગયો હતો. શેઠે કહ્યું, અચ્છા, તો તું ઘરે પણ સૂઈ જાય છે? વાલા બાળકો, ઘણા લોકો એવા હોય છે જેઓ ઊંઘ અને આળસને જ જીવનની સફળતા માને છે, જ્યારે કેટલાક એવા હોય છે જેઓ ખંત અને ધગશને જ જીવનની સફળતા માને છે. આળસથી માણસ કટાઈ જાય છે, ખંતથી ઘસાઈને ઉજળો બને છે. આળસથી માણસ માંદલો અને નિસ્તેજ બને છે, ખંતથી તંદુરસ્ત અને તેજસ્વી બને છે. આળસથી માણસ જુવાનીમાંય ઘરડા જેવો થઈ જાય છે, ખંતથી માણસ ઘડપણમાંય જુવાન લાગે છે. સમજ્યા બેટા? પણ એક વાત ખાસ ખ્યાલ રાખજો, કેટલાક લોકો સારા કામમાં આળસુ હોય છે ને ખરાબ કામમાં ખંતીલા હોય છે. તમે એવા ના બનતા. તમે ખરાબ કામમાં આળસુ બનજો અને સારા કામમાં ખંતીલા બનજો. આપણે જોયું કે દાદા આદિનાથની સેવાથી નમી વિનમી વિદ્યાધર સમ્રાટ બને છે ને લાંબો સમય રાજ કર્યા પછી એક દિવસ તેમને વૈરાગ્ય થાય છે. હવે જુઓ આગળ. નમી વિનમી એ વિરાટ સામ્રાજ્યનો ત્યાગ કરીને પરમ વૈરાગ્ય સાથે દાદા આદિનાથ પાસે દીક્ષા લે છે. વર્ષો સુધી ખૂબ જ સરસ જ્ઞાન ધ્યાનનો અભ્યાસ કરે છે, તપ સંયમની ખૂબ જ સારી સાધના કરે છે, ખૂબ જ સારો ઉપદેશ આપીને અગણિત જીવોનું કલ્યાણ કરે છે. ને એક દિવસ તેઓ શત્રુંજય મહાતીર્થ તરફ આવી રહ્યા છે. સાથે 2 કરોડ મુનિઓ છે. દૂરથી શત્રુંજયના ઊંચા ઊંચા શિખરો દેખાઈ રહ્યા છે. બધાના અંતરમાં આનંદ આનંદ છવાઈ જાય છે. અનંત સિદ્ધોની સાધના ભૂમિ એટલે આ ગિરિરાજ. પરમ પવિત્ર ઉર્જા ભૂમિ એટલે આ ગિરિરાજ. બધી જ સમસ્યાઓની સમાધાન ભૂમિ એટલે આ ગિરિરાજ. બધા જ દુઃખોની નિવારણ ભૂમિ એટલે આ ગિરિરાજના દર્શન કરતાં કરતાં સૌની આંખોમાંથી આનંદના અશ્રુ વહેવા લાગે છે. તેઓ જેમ જેમ ગિરિરાજની સમીપ જતા જાય છે તેમ તેમ તેમનો આનંદ વધતો જ જાય છે. એમનો રોમ રોમ જય ગિરિરાજ, જય આદિનાથ પોકારી રહ્યો છે. અવર્ણનીય અનુભૂતિ થઈ રહી છે. બધા રોમાંચિત છે. ગિરિરાજને ખૂબ ખૂબ વંદન કરીને એ બધા મુનિવરો જાત્રા શરૂ કરે છે. ખૂબ જ પ્રફુલ્લિત વાતાવરણ છે. પગલે પગલે અનંત સિદ્ધોની ઉર્જા અનુભવાઈ રહી છે. પવિત્ર અણુ પરમાણુઓ, પવિત્ર વાયુમંડળ, પવિત્ર સ્પંદનો, બધાના હૈયામાં પ્રસન્નતાનો સાગર હિલોળા લઈ રહ્યો છે. બધાનું મન બોલી રહ્યું છે. એમ કરતાં કરતાં બધા ઉપર પહોંચે છે. મન ભરીને આદિનાથ દાદાની ભક્તિ કરે છે. પછી નમી રાજર્ષિ અને વિનમી રાજર્ષિ બધા મુનિવરોને કહે છે, હે પુણ્યવંત મુનિવરો, આપણે આજીવન જ્ઞાન ધ્યાનની સરસ સાધના કરી, સંયમનું સુંદર પાલન કર્યું. હવે તો આપણે જીવનના છેવાડે આવી ગયા છીએ. આવો પરમ પાવન ગિરિરાજ મળ્યો છે, તો આપણે આને જ આપણી અંતિમ સાધનાની ભૂમિ કેમ ન બનાવી દઈએ? બોલો, શું વિચાર છે આપનો? બધા મુનિવરોએ કહ્યું, આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? અમે બધા તૈયાર છીએ. નમી વિનમી રાજર્ષિ સાથે એ બધા મુનિવરો શત્રુંજય ગિરિરાજના એક રમણીય પ્રદેશ પર પધારે છે. જીવરહિત ભૂમિ પર આસન પાથરીને બેસે છે. અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે. બધાના હાથ જોડેલા છે. બધાની આંખો બંધ છે. બધા મુનિવરો વિશ્વના બધા જીવોની સાથે ક્ષમાપના કરે છે. ખામે મી સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મેં, મિત્તિ મેં સવ્વ ભૂયેસુ, વૈરમ મજ ન કેણી. બધા જીવોની હું ક્ષમા માંગુ છું. બધા જીવો મને ક્ષમા કરે. બધા જીવો મારા મિત્ર છે. મારે કોઈ સાથે વેર નથી. કોઈ મારું દુશ્મન નથી. પછી એ બધા મુનિવરો અરિહંત વગેરે 4નું શરણ સ્વીકારે છે. નમી વિનમી રાજર્ષિ અને 2 કરોડ મુનિવરો માથું નમાવે છે. તેઓ અનુભવ કરે છે કે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ ભગવંત
અને ધર્મની અદ્ભુત ઉર્જાને તેઓ ઝીલી રહ્યા છે. તેમના આત્મામાં અદ્ભુત શક્તિનો સંચાર અનુભવાય છે. કેટલાય લોકો આ અદ્ભુત દ્રશ્યને જોઈ રહ્યા છે. એ જ સમયે આકાશમાંથી વધુ આવતા અંકે ઇન્ટર સ્કૂલ સ્પર્ધા. વાલા બાળકો, આ અંકમાં શરણમ સરસ પ્રાર્થના છે. તેને સરસ રીતે ગાવાની આ સ્પર્ધા છે. પ્રથમ ઇનામ 1008 અને માર્ગદર્શકને પણ 1008. QR કોડ સ્કેન કરીને પ્રાર્થના મેળવી શકો છો.